સંપ્રદાયના પ્રસિદ્ધ ઇતિહાસોની અંદર જોવા મળે છે. ઘણીક વખત ગઢપુરનો પ્રસંગ છે. દાદા ખાચરના ફૈબા અને એક દિવસ મહારાજને મજા આવી, ઈચ્છા થઈ તો દાદા ખાચરના ફૈબાના ઘરે જઈ અને મહારાજ કોઠલામાં મૂકેલા રોટલા એને બધી રોટલીઓ અડધી અડધી થોડી થોડી બટકું ભરાવીને જમી અને પછી રાખી દીધું. અને જ્યારે એ ફૈબા આવ્યા, દાદાના ફઈ, અને ઘરમાં કોઠલામાં જોયું તો રોટલીઓ અડધી અડધી ખાધેલી જોઈ અને મહારાજ છુપાઈ ગયા. અને પછી અડધી ખાધેલી રોટલી જોઈ અને આપણે તો એમ થાય કે બિલાડી ઘરમાં આવી ગઈ હશે, કોણ જાણે કઈ બિલાડી મારું બધું જ બગાડી ગઈ. અને પછી હવે સહજમાં માનવ વૃત્તિ છે એટલે થોડા એવા શબ્દો પણ, કટુ શબ્દો પણ નીકળી ગયા. અને પછી પાછળથી ખબર પડી કે આ તો મહારાજ હતા, મહારાજે આવું કર્યું, આ તો મહારાજ હતા. એટલે પછી એમ થયું કે મારે તો મહારાજને આવું બોલાઈ ગયું. પણ મહારાજ કહે, અમને તમારા મુખેથી સાંભળવું હતું, અમને તમારા મુખેથી એવા શબ્દો સાંભળવા હતા. અને આમે આજે એ ચોથ છે એટલે ચંદ્રનું જે કલંક ટળ્યું એમ તમે આજે ગાળો આપી અમારા શબ્દો બોલ્યા, અમને તોછડા શબ્દ બોલ્યા ને, તો ભક્તો ભગવાન પણ એ શક્ય ભાવ છે. મિત્ર હોય કદાચ તોછડું બોલે ને તો પણ આપણને દુઃખ નથી લાગતું, એમાં તો પ્રેમ જ વર્ષે છે. તો શક્ય ભાવ એ દિન પ્રતિદિન એ પ્રેમ વૃદ્ધિને જ પામતો જાય. અને ભક્તો એ પ્રેમ વૃદ્ધિ પામતા પામતા એક એવી કક્ષા આવે, એક એવી સ્થિતિ આવે કે ભક્તો, એ જીવ, એ ભક્ત ભગવાનને પોતાનું સર્વસ્વ ભગવાનના ચરણમાં ન્યોછાવર કરી દે.